નમસ્કાર મિત્રો, ફાસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચૈત્રમાં મુશળધાર માવઠું, દ્વારકા, ભેરાવળ અને કલ્યાણપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। આજે પણ આગાહી કરવામાં આવી। જાહેર કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે અને ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો। શાળા, કાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છેડકોજ ભંગ આવે તો સરકારી યોજનાઓ અને નેતાઓના બોર્ડ યથાવત। ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા જવા રવાના। 20 દિવસના વિઝા મંજૂર કરવામાં આવ્યા। ગુજરાતમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષો કેટલા? સ્ટેટ ઇલેક્શન કમિશન આંકડા જાહેર કર્યા। ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનો સાથ આપનારો દેશ આઝરબૈજાન હવે ભારત સાથે હાથ મિલાવ્યા। સંબંધની નવી શરૂઆત કરવામાં આવી। એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખતરા વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયો એનો દાવો। મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન। હોર્મુઝથી વધુ એક ગુડ ન્યૂઝ સામે આવ્યા। 58,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારત આવી રહ્યું છે 7મું ટેન્કર। કેન્દ્ર મહાચૂંટણીની કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશી થરૂરના કાફલા પર હુમલો કરવામાં આવ્યો। ગનમેન સાથે ઝપાઝપી થઈ। થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ રાખવાનો નિર્ણય। 40,000થી વધુ શ્રમિકો વતન રવાના થયા। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર। જિલ્લામાં વધુ એક માવઠાને મારથી ધરતીપુત્રો ચિંતાતુર। વાસણા બેરેજ, અમદાવાદ બેરેજના સમારકામ ખોરંભે પડશે। ચૂંટણીના માહોલમાં કફોડીને ફતેવાડિયા કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે। ભારુનાળે ચોમાસા જેવો માહોલ। ખેડા અને સાણંદમાં કમોસમી વરસાદી ઝાપટા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે 2 સિસ્ટમ સક્રિય થતા ચરોતરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। માવઠાનો માર। ઘોઘા, ભાવનગરમાં 0.5 ઇંચ વરસાદ ધોધમાર ખાબકતા। કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી સાચી ઠરી। બારે બપોરે બાદ અચાનક વાદળો વરસ્યા। કાશ્મીરમાં વરસાદની વર્ષા। ઉત્તર પ્રદેશમાં વીજળી પડતા 2 બાળકોના મોત। 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પૂર્વોત્તર ભારતના વાતાવરણને અસર કરશે। 6 દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા। અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ। પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની યુપીથી ધરપકડ। સલૂનની આડમાં દેશવિદ્રોહી ષડયંત્ર રચવામાં આવતું હતું। ભાજપના સિંઘમ સાઇડલાઇન કરવામાં આવતા તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે પછી વ્યૂ નીતિ, તે હવે સામે આવશે। ભારતના આકાશમાં દેખાયા 1000 કિલોમીટર લાંબા કાળા ઘટ વાદળ। કરા સાથે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી। રાજસ્થાનના ચર્ચિત એમએલએ રવિન્દ્રસિંહ ભાટી સામે એફઆઈઆર નોંધાવવામાં આવી। ગાયક છોટુસિંહ રાવણાની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ। ગુજરાતમાં કાર્યકરોની ધરપકડની મુદ્દો આવે સંસદમાં કેમ ન ઉઠાવ્યો? રાઘવ ચડ્ડા પર ભડક્યા આમ આદમી પાર્ટીના નેતાઓ। ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા। હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના આશધેય બેઠકમાં રજૂઆત। છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી જોગીનો દીકરો હવે 23 વર્ષીય હત્યાના કેસમાં દોષિત। હવે સરેન્ડર કરવા આદેશ કરવામાં આવ્યો। જાહેર જનતાના મુદ્દા ઉઠાવીને મેં શું ગુનો કર્યો? આમ આદમી પાર્ટીના એક્શન બાદ રાઘવ ચડ્ડાનો આક્રમક પ્રહાર। અફઘાનિસ્તાનમાં કુદરતનો કહેર। 5.9ની તીવ્રતાના ભૂકંપમાં 8ના મોત, અનેક ઘરો કાટમળમાં ફેરફાયા। ચીનમાં એક નવો રોગ ફેલાયો। પ્રાણીઓને થઈ રહ્યા છે નાશના મોત અને રસીકરણ ઝડપી બનાવી રહ્યું છે। પશુધનનો નાશ કરવાનું શરૂ કર્યું। ઈરાન યુદ્ધ વચ્ચે ભારત સરકારની મોટી તૈયારી। 2 લાખ કરોડના રાહત પેકેજની થઈ શકે છે મોટી જાહેરાત। ઈરાનનું 6 લાખ બેરલ ક્રૂડ લઈને ભારત આવતું જહાજ ચીન રવાના થયું। પેમેન્ટની સમસ્યાના કારણે સોદો ગોંચમાં થયો। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી પડવાની આગાહી। 37થી 38 ડિગ્રી તાપમાન રાજ્યમાં નોંધાઈ શકે છે। યુદ્ધ અટકશે નહીં, ઈરાને 48 કલાકમાં યુદ્ધ વિરામની અમેરિકાની ઓફરને નકારી કાઢી। હુમલાઓથી આપ્યો જવાબ। ચીન ઉડાવી ગયું ભારતનું તેલ। ગુજરાત આવી રહેલા ઈરાની જહાજને છેલ્લી ઘડીએ બદલ્યો રસ્તો। હોર્મુઝ સંકટ વચ્ચે મોટો ઝટકો લાગ્યો। ઓલ ટાઈમથી સોનું 31,000 અને ચાંદી 1,87,000 સસ્તા। યુદ્ધ બાદ સોના ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો। તેલ, એલએનજી વધુ જોઈએ તો જણાવો। ઘટતી સપ્લાય અને વધતી કિંમતો વચ્ચે રશિયાનો ભારતને આપી ખાસ ઓફર। પાકિસ્તાને આગામી 1 મહિના માટે જાહેર પરિવહન કર્યું ફ્રી। લેવામાં આવ્યો આ નિર્ણય અને મફત મુસાફરી કરી શકાશે। જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ સરવૈયાએ લોધિકા બેઠક પરથી દાવેદારી નોંધાવી। સોના ચાંદીમાં ભયાનક મંદી આવશે એવી ગિલબર્ટે ટેકનિકલ કારણો સાથે કરી ડરાવનારી આગાહી। પાકિસ્તાનની હાલત કંગાળ બની। ગેસ, લોટ અને વીજળીના યુનિટનો ભાવ જાણશો તો તમારા હોશ ઉડી જશે। તહેરાનનો બહેરીન અને કુવૈત પર હુમલો। અમેરિકાના 2 ફાઇટર જેટ તોડી પાડવા બાદ ઈરાને મચાવ્યો ખળભળાટ। એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ હવે આજે પશ્ચિમ એશિયા માટે 42 ફ્લાઇટનું સંચાલન કરશે। ભારત માટે હવે સંજીવની બન્યો આફ્રિકન
દેશ અંગોલા, રશિયા પર નિર્ભરતા ઘટાડી સીધી 20 લાખ બેરલ તેલની ખરીદી, ઈરાન સાથેની મિત્રતા શાહબાદ સરકારને ભારે પડી, 1 મહિનામાં ચૂકવવું પડશે $3.5 અબજ દેવું, રશિયાની ભારતને મોટી ઓફર, આ બંને દેશોની જુગલબંધી ચીન અને અમેરિકાની ઊંઘ ઉડાવી દેશે, કેન્દ્ર રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઈંધણની સપ્લાય વચ્ચે આદેશ કરવામાં આવ્યો, જાહેર રાજ્યમાં ગરમીનું જોર વચ્ચે આગામી દિવસોમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, આંબાલાલ પટેલની આગાહી જાહેર કરવામાં આવી, ગુજરાત માટે આગામી 48 કલાક ભારે, એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા આંધી તોફાન સાથે વરસાદ, ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટ ચૂંટણી, કોંગ્રેસ અનુભવી ભૃગરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા, ભાજપના હર્ષદ પરમાર સાથે જામશે જંગ, અફઘાનિસ્તાનથી આવી રહી છે આફત, છવાઈ જશે અંધારપટ, હવામાન વિભાગની ચેતવણી, જાહેર ચૂંટણી પહેલા ગુજરાતનો સૌથી ચર્ચિત ચહેરો કોંગ્રેસમાં જોડાયો, બગદાણા વિવાદથી ચર્ચામાં આવેલ નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાતાની સાથે જ કર્યા ભાજપ પર આકરા પ્રહાર, ભાજપે જૂના નેતાઓને ના પાડી તો એમના સંતાનો માટે માંગી ટિકિટ, ઘી ઢોળાશે તો ખીચડીમાં જ ઢળશે, અમદાવાદના વોર્ડમાં ટિકિટ માટે ગરમાગરમી થઈ, ગુજરાતમાં ભાર ઉનાળે વીજળીમાં કડાકા ભડાકા સાથે આભ ફાટ્યું, અમદાવાદ સહિત 6 જિલ્લામાં કડાકા સાથે વરસાદ, 20 મિનિટમાં 1 ઇંચ, ખેડૂતો ચિંતા, જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો છે, આમ આદમી પાર્ટીના એક્શન બાદ રાઘવ ચડ્ડાનો કેજરીવાલને જવાબ, રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા, 10 એપ્રિલથી ટોલ પ્લાઝા બનશે સંપૂર્ણ કેશલેસ, રોકડ પેમેન્ટ બંધ અને ટેક્સના દરમાં પણ વધારો કરવામાં આવશે, આરટી હેઠળ 84,000થી વધુ બેઠક મહાપ્રવેશ માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, 17 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે, વડોદરામાં ચૂંટણી આવતા ભાજપમાં ભડકો, અલ્પેશ લિંબાચિયાની એન્ટ્રીથી પૂર્વ મેયર નિલેશ રાઠોડ પક્ષથી નારાજ થયા હોવાનો બાદ સામે આવ્યો, જસદણ વિછિયાના ભરવાડ રબારી સમાજને ચૂંટણીમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા ભાજપ મેવડીઓને રજૂઆત કરવામાં આવી, તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે, જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોવ તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.